પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે સંતો મહંતો સાથે મહારેલી યોજાઈ। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવાની માંગ સાથે સંતો ગૌ ભક્તોની સાથે મહારેલી યોજાઈ હતી। રાધનપુર પ્રાંત કચેરીએ આવેદનપત્ર અપાયું। રાધનપુર તારીખ 6 મે 2026 ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે રાધનપુરમાં સંતો અને ગૌ ભક્તો દ્વારા ભવ્ય રેલી યોજાઈ હતી અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। રેલીનો રૂટ ગાયત્રી મંદિર રાધનપુર ખાતેથી હજારો ગૌ ભક્તો અને સંતોની આગેવાનીમાં રેલી નીકળી હતી। ગૌ માતા રાષ્ટ્રમાતા ગાય બચાવો દેશ બચાવોના નારા સાથે આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી પ્રાંત કચેરી ખાતે પહોંચી હતી। સંતોની ઉપસ્થિતિ આ ધર્મ રેલીમાં બંધવડની જગ્યાના મહંત શ્રી સંજીવની દાસ બાપુ તથા સિનાડ જગ્યાના મહંત શ્રી સહિત પાટણ જિલ્લાના અનેક સંતો મહંતો જોડાયા હતા। મહંતશ્રીનું નિવેદનમાં મહંતશ્રી સંજીવનીદાસ બાપુએ જણાવ્યું હતું કે ગાય આપણને જન્મથી મરણ સુધી પોષણ આપે છે, ખેતીને સદ્ધર કરે છે, પર્યાવરણ બચાવે છે, તેને રાષ્ટ્રમાતા કહેવી એ દરેક ભારતીયનું કર્તવ્ય છે। જ્યારે જંગલી પ્રાણી વાઘને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરી શકાય છે તો સૌનું પાલન કરનાર ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ। અમે સરકારને અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપે। આજે રાધનપુરથી જે અવાજ ઉઠ્યો છે તે દિલ્હી સુધી પહોંચશે। આવેદનપત્ર પ્રાંત કચેરીએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ આવેદનપત્ર વડાપ્રધાન, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને મોકલવા માટે છે। આ આવેદનપત્રમાં હજારો નાગરિકોની સહી લેવામાં આવી છે। મુખ્ય માંગણીઓ ગૌ માતાને સત્તાવાર રીતે રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં આવે, સંસદમાં બિલ લાવી ગૌ હત્યા પર સંપૂર્ણ દેશવ્યાપી પ્રતિબંધ મૂકવામાં આવે, 24 ઓગસ્ટને રાષ્ટ્રીય ગૌ માતા દિવસ તરીકે ઉજવવામાં આવે અને કાંકરેજી જેવી દેશી ગાયોના સંવર્ધન માટે ખાસ યોજનાઓ બનાવવામાં આવે। ગૌ ભક્તોનો જુવાળ રેલીમાં રાધનપુર શહેર ઉપરાંત આજુબાજુના ગામડાના ખેડૂતો, માલધારીઓ, મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં ધજા, પતાકા અને ગૌ માતાના પોસ્ટરો સાથે લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વહીવટી તંત્ર પ્રાંત અધિકારીએ આવેદનપત્ર સ્વીકારી તેને યોગ્ય માધ્યમથી સરકાર સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો। રિપોર્ટર વસંત કડિયા, પાટણ। આજે અમે 7/5/2026 રોજ મામલતદાર કચેરીમાં પ્રાર્થનાપત્ર રજૂ કરવા આવ્યા હતા। એનો મતલબ એ કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે। એટલે અમે મુખ્યમંત્રી શ્રી, રાજ્યપાલ શ્રી અને વડાપ્રધાનશ્રીને આ પ્રાર્થનાપત્ર રજૂ કર્યો છે અને આ પ્રાર્થનાપત્ર અમારો ત્યાં સુધી પહોંચે અને તત્કાલ ધોરણે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે અને સંપૂર્ણપણે ગૌ હત્યા બંધ કરવામાં આવે એવી અમારી નમ્ર અપીલ છે। ભારતમાંથી ગૌ માતાની હત્યા બંધ થાય તથા ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા આવે એના માટે સમગ્ર ભારતમાં 27 તારીખના રોજ એક મોટું આવેદનપત્ર આપીને એક અભિયાન ઉપાડવામાં આવેલું। આ સંદર્ભમાં ગુજરાતમાં 7 તારીખ નક્કી કરવામાં આવેલી। આજે રાધનપુર નગરમાંથી મોટી સંખ્યામાં લોકો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય તથા ગૌ માતાની હત્યા બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને, પ્રાંત કલેક્ટરશ્રીને પ્રાર્થનાપત્ર સુપ્રત કર્યું છે। આઝાદીના 78 વર્ષ પછી પણ ભારતમાં ગૌ હત્યા એ આપણા હિન્દુ સમાજના મસ્તક ઉપર લાગેલું એક મોટું કલંક છે અને અહીંયા આપ મીડિયાના માધ્યમથી પણ હું કહું છું, અમારો અવાજ સરકાર સુધી આપ પહોંચાડો અને તાત્કાલિક ધોરણે ગૌ માતાની હત્યા બંધ થાય અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવી સરકારને નતમસ્તક પ્રાર્થના કરીએ છીએ કે અમારી આટલી માગણી સ્વીકારે। જય ગૌ માતા, જય ગોપાલ। આજે સમગ્ર ગુજરાતમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા માટે જાહેર કરવા માટે આવેદનપત્ર અત્યારે રાધનપુરમાં પણ બહુ મોટી સંખ્યામાં ગાઓ વિશ્વસ્ય માત્ર આદિ અનાદિકાલથી જ્યાંથી સનાતન ઉદ્ભવ થયું છે, વર્ષો હજારો વર્ષોથી ગાયોનું ખૂબ સુંદર સેવાનું પ્રકલ્પ રહી છે અમારી। ભારતમાં ગાયો બચી નથી હવે। એવી વિકટ પરિસ્થિતિમાં ભારત જ્યારે એક સ્વર્ણિમ યુગ જે છે એનો ઉદ્ભવ થયો છે, એ સમયમાં સંપૂર્ણ ભારત વર્ષના અખાડા દ્વારા સાધુ સંતોના નિર્ણયથી સંપૂર્ણ ભારતમાં ગૌ સન્માન આવાહન અભિયાનનું આયોજન કર્યું છે। એમાં સંપૂર્ણ ભારતમાં ગયા 27 એપ્રિલે આપણે મામલતદાર અને કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। એમાં સંપૂર્ણ જે ગૌ પ્રેમી જે છે એમની હસ્તાક્ષર છે એમાં।